એક લાંબા સમયના અંતરાલ પછી ધોરણ 12 વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ 4 બેન્કિંગ અને નાણાકીય નીતિમાં આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ વિડિયો લેક્ચરની અંદર આપણે વેપારી બેંકના મુખ્ય કાર્યો શરૂ કરેલા, જેમાં આપણે પહેલું જોઈ ગયા. પહેલું મહત્વનું કાર્ય એ હતું કે પ્રજાની બચતોનો થાપણ સ્વરૂપે સ્વીકાર કરવો. તો થોડો એના ઉપર પ્રકાશ પાડીએ કે બચતો યાને કે ડિપોઝિટના કેટલા પ્રકાર હોય છે. તો મુખ્ય તો બે જ પ્રકાર હોય છે. ડિમાન્ડ ડિપોઝિટ યાને જરૂર પડે ત્યારે એ આપણે પૈસા બેંકમાંથી ઉઠાવી શકીએ, અને ટર્મ ડિપોઝિટ કે જે ચોક્કસ સમય કે મુદત માટે બેંકમાં આપણે જમા રાખીએ છીએ. ડિમાન્ડ ડિપોઝિટના આપણે પાછા બે પ્રકાર જોયા. તો કે છે એ ચાલુ ખાતાની થાપણો કે જે આપણે ધંધાર્થે તેમાં જમા કરાવી હોય છે, અને બચત ખાતાની થાપણો કે જે ભવિષ્યમાં ખર્ચ કોઈ આવે તેના અનુસંધાને આપણે અંદર જમા કરાવતા હોય છે. આ બાજુ આપણે રિકરિંગ થાપણો જોઈ ગયા કે જે ઇન્સ્ટોલમેન્ટની જેમ દર મહિને છે એ આપણે જમા કરાવતા રહીએ છીએ. અને ફિક્સ ડિપોઝિટ પણ જોઈ ગયા કે જે અમુક છે એ લાંબા અંતરાલ માટે છે બેંકમાં એ જમા કરાવવાની હોય છે, કે જેના ઉપર બેંક છે એ હાઈએસ્ટ અમાઉન્ટ ઓફ ઇન્ટરેસ્ટ સૌથી વધુ વ્યાજ આપે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે છે કે બેંકને તો પૈસા આપી દીધા, હવે બેંક એનું શું કરશે? તો તમે જાણો જ છો કે ઉચિત અથવા યોગ્ય લાયકાત ધરાવતી વ્યક્તિ અથવા જરૂરિયાતમંદ વ્યક્તિને એ લોન આપશે. તો ચાલો આજે બીજું કાર્ય એ જ જોવાનું છે. તો પહેલું કાર્ય જોઈ ગયા, પ્રજાની બચતોને થાપણો સ્વરૂપે સ્વીકારવું. ચાલો બીજું છે ધિરાણ યાને કે લોન ની સવલત માને ફેસિલિટી સેવા પૂરી પાડવી. તો પહેલું સેન્ટેન્સ લખ્યું છે આમાં કે વ્યાપારી બેંકો અર્થતંત્રમાં ધંધા અર્થે અને અન્ય કાર્યો માટે વ્યાપારી, ખેડૂત વગેરે વર્ગને ધિરાણ આપે છે. તો ધંધા અર્થે ધિરાણ આપે એ તો સમજાય. અન્ય કાર્યોમાં તો વિદ્યાર્થી મિત્રો સરકારને પણ લોન આપે છે વિકાસના કાર્યો કરવા. વિદ્યાર્થીને પણ આજે ભણવા અર્થે, અભ્યાસ અર્થે છે એ સ્ટુડન્ટ લોન મળે છે. તો આ બધા અન્ય કાર્યો થયા. બિઝનેસ પર્પઝ માટે તો થયું. વળી વિદ્યાર્થી મિત્રો ખાનગી ખર્ચ કરવા પણ પર્સનલ લોન આપે છે. તો આજે તમે જો તમારી શાખ હશે અથવા તમારી છે એ સેલરી સ્લિપ બતાવશો તો એની ઉપર તમને આજે પર્સનલ લોન પણ મળે છે, કે જેનો તમે છે એ મનમરજી પૂર્વક છે એ વપરાશ કરી શકો છો. કે છે અન્ય કાર્યો માટે વ્યાપારી, ખેડૂત વગેરે વર્ગને ધિરાણ આપે છે. પણ આની ઉપર એ વ્યાજ પણ વસૂલ છે, તો એ પણ આપણે લખી લઈએ. આ ધિરાણ ઉપર બેંક વ્યાજ પણ વસૂલે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમયના સંદર્ભમાં તમે ધિરાણને યાની કે લોનને છે એ કેટલા ભાગમાં વિભાજિત કરી શકો એ પણ જોવાનું છે. કારણ કે બેંક છે એ બે જ વસ્તુ છે મોટા મોટા પ્રમાણમાં જોવે છે. એક તો ઇન્ટરેસ્ટ કે ભાઈ કેટલું વ્યાજ છે આપણને મળે એમ છે, અને બીજું કેટલા સમયમાં છે આ વ્યાજ આપણને મળે એમ છે. કારણ કે એને પણ પૈસાનું છે રોટેશન કરવાનું હોય છે, જેથી કરીને એની પણ છે એ વેલ્યુ વધે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કહે છે સમયના સંદર્ભમાં ધિરાણને એટલે કે લોનને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે ટૂંકા ગાળાનું ધિરાણ, શોર્ટ ટર્મ લોન્સ. બીજું છે મધ્યમ ગાળાનું ધિરાણ, મીડિયમ ટર્મ લોન્સ. લાંબા ગાળાનું
લોંગ ટર્મ લોન્સ. વિદ્યાર્થી મિત્રો આની ટાઈમ પીરિયડ અવધિ કેટલી હોય છે એ જોઈએ તો ટૂંકા ગાળાની લોન ઇન ધ સેન્સ એ 1 વર્ષ સુધીની હોય છે અને 12 મહિના સુધીમાં પૂરી કરી દેવાની હોય છે. ચાલો મધ્યમ ગાળાનું એટલે 1 વર્ષથી 5 વર્ષ સુધી અને લાંબા ગાળા એનો મતલબ થાય 5 વર્ષથી માંડીને 15 વર્ષ સુધીની અવધિ. વિદ્યાર્થી મિત્રો આગળ બેંક ક્લેરિફાઈ પણ કરે છે કે આવું હોતું નથી. જનરલી બેંક પોતે ડિસાઈડ કરે છે કે બેંક છે એ જે લોન માંગનાર વ્યક્તિ છે એને કેટલા સમયે છે અને કેટલા વ્યાજના દરે લોન આપવી તો એ ખંડન કરે છે. પણ આ ખાસ તમારે યાદ રાખવું વિદ્યાર્થી મિત્રો, આ શોર્ટ ક્વેશ્ચન ની અંદર કે એમસીક્યુ ની અંદર પૂછાઈ શકે. તો છે ટૂંકા ગાળાનું ધિરાણ 1 વર્ષ સુધીનું, મધ્યમ ગાળાનું 1 વર્ષથી લઈને 5 વર્ષ સુધીનું અને લાંબા ગાળાનું ધિરાણ 5 વર્ષથી માંડીને 15 વર્ષ સુધીની અવધિનું હોય છે. આગળ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો આ સેન્ટેન્સમાં પોતે જે છે એ ખંડન કરે છે, પરંતુ આમ હોતું નથી. બેંક વિવિધ પ્રવૃત્તિ માટે જુદા જુદા સમયગાળા સુધી ધિરાણ આપે છે. જેમ કે વિદ્યાર્થી મિત્રો તમને એક જ છે સામાન્ય રીતે સમજાવ્યું, હોમ લોન્સ કે આપણે છે ઘર ખરીદવા અર્થે છે એ જે લોન લઈએ છે તે. તો હોમ લોન અત્યારે જનરલી એની અવધિ 20 વર્ષ છે વિદ્યાર્થી, કારણ કે બેંકને આ બહુ છે એ સિક્યોર છે. બેંક તમારી પાસે છે દસ્તાવેજ લઈ લેશે જ્યાં સુધી તમારી છે એ લોનનો છેલ્લો ઇન્સ્ટોલમેન્ટ પૂરો નહીં થઈ જાય ત્યાં સુધી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો બેંક પાસે છે તમારી એસેટ તો છે એ ગીરવે છે, એટલે બેંક છે આમાં બહુ સિક્યોર ફીલ કરે છે. એટલે 20 વર્ષની છે એ મુદ્દત સુધી છે એ લોન આપે છે અને આને તમે 30 વર્ષ સુધી પણ એક્સટેન્ડ કરી શકો છો. કે હોમ લોન નો છે એ સૌથી લાંબો પીરિયડ હોય છે, 30 વર્ષ સુધી તમને છે એ બેંક પૈસા આપે છે કે કટકે અમને પરત કરો. તો જો આવું હોતું નથી, પણ તમે કયા કારણ કે કયા રીઝન માટે છે એ લોન લ્યો છો એના ઉપર ડિપેન્ડ કરે છે. વિદ્યાર્થી મિત્રો આમ જુઓ તો તમે ખાનગી ખર્ચ કરવા માટે જે લોન લ્યો છો એની અવધિ ઓછી હોય છે જનરલી. એની મેક્સિમમ તમને અવધિ છે એ 5 વર્ષ સુધી મળે, પણ જનરલી આવું પણ હોતું નથી. તો વિદ્યાર્થી મિત્રો કયા કારણ માટે લોન લ્યો છો એના ઉપરથી છે કે તમને મીડિયમ ટર્મ લોન મળશે, શોર્ટ ટર્મ લોન મળશે કે લોંગ ટર્મ લોન મળશે એ બેંક પોતે ડિસાઈડ કરે છે. વળી વિવિધ કાર્યોને અનુલક્ષીને વ્યાજના દર પણ અલગ અલગ હોય છે. આવો જોઈએ અને એ પણ હું તમને સમજાવું. કે છે જુદી જુદી પ્રવૃત્તિઓ માટે વ્યાજના દર પણ જુદા જુદા હોય છે. લાઈક એન એક્ઝામ્પલ વિદ્યાર્થી મિત્રો તમને સમજાવું કે આજે કોઈ ખેડૂત છે એ લોન લે છે તો આની માટે તો એને છે સબસિડીની પણ છે ફેસિલિટી છે અને વ્યાજના દર પણ ઓછા રાખવામાં આવે છે જનરલી. કારણ કે વિદ્યાર્થી મિત્રો જો ખેડૂત પાસેથી છે કે મોટું વ્યાજ પડાવી લેવામાં આવે તો એના પાકની કિંમત વધી જાય અને તમને ખબર છે કે આપણો દેશ તો છે એ ખેતી પ્રધાન દેશ છે. અહીંયાના મોટા ભાગના ધંધા પણ છે એ એના પર જ આધારિત છે. તો બધી જ વસ્તુઓ છે સરવાળે મોંઘી બને. એટલે જો ખેડૂત છે ખેતી કરવા લોન લેશે તો વ્યાજનું દર ઓછું અને સબસિડીનો પણ એને છે એ ફાયદો મળશે. જ્યારે તમે ખાનગી ખર્ચ કરવા અર્થે છે એ લોન લ્યો છો તો એમાં વ્યાજનો દર છે 20% સુધીનો પણ હોઈ શકે. હાલાકી આ વ્યાજનો દર છે એ કઈ પ્રવૃત્તિ માટે કેટલો રાખવો એ આરબીઆઈ નક્કી કરે છે, પણ થોડી ઘણી છે એ છૂટછાટ હોય છે. એટલે બધી બેંકો છે લમસમ છે આગળ પાછળ થોડું ઘણું વ્યાજનો દર રાખતા હોય છે.
એવું જ નથી કે 20% મળે છે, ક્યાંક 12% પણ છે. અમુક બેંકો એ પર્સનલ લોન આપે છે. તો વિદ્યાર્થી મિત્રો એ જ રીતે તમે જોશો તો છે એ બિઝનેસ પર્પઝ માટે તમે જો લોન લ્યો છો તો એમાં વ્યાજનો દર છે એ નોમિનલ હોય છે, બહુ વધારે નહીં અને બહુ ઓછો પણ નહીં. તો કે છે કે જુદી જુદી પ્રવૃત્તિઓ માટે વ્યાજના દર પણ જુદા જુદા હોય છે. જેમ કે ખેતી માટે લીધેલા ધિરાણ નો દર એ ખાનગી ખર્ચ માટે લીધેલા ધિરાણના દર કરતા ઓછો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ટાઈપ્સ ઓફ લોન, બેંકો કેવા કેવા પ્રકારની છે અથવા કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરવા માટે છે એ લોન આપે છે એનો એક આપણે અલગથી છે એ સ્લાઇડ વાળો વિડીયો ટૂંક સમયમાં જ બનાવવાના છે, જેથી તમને ખબર પડે કે કેના કેના માટે બેંક લોન આપે છે અને એની ઉપર ઇન્ટરેસ્ટ રેટ કેટલું હોય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ. તો ત્રીજું કાર્ય છે ઉપાડ અને જમા કરાવવાની સવલત પૂરી પાડવી. વિદ્યાર્થી મિત્રો જેટલી ફ્લેક્સિબિલિટી થી અથવા જેટલી ઈઝીલી છે એ પૈસા તમે જમા કરાવી શકો, ઉપાડી શકો, એટલી જ છે એ બેંકની ગુડવિલ બનતી હોય છે જનરલી. એટલે જ આપણે છે અમુક બેંક જ પ્રિફર કરતા હોય છે કે જે સારી એવી આપણને ફેસિલિટીઝ આપતી હોય છે, જેમ કે HDFC આવી ફેસિલિટીઝના બારામાં છે કે અન્ય બેંકો કરતા ખૂબ આગળ છે. તો આપણે જે છે એ પૈસા છે જે જમા કરાવેલા છે એ જ આપણને સરળતાથી ન મળે જરૂરિયાતના સમયે. તો વિદ્યાર્થી મિત્રો એની માટે છે એક સારી એવી સિસ્ટમ ઊભી કરવી જોઈએ. તો આ તો છે એ તમારા મોબાઈલ થકી પણ છે તમે ફંડ ટ્રાન્સફર કરી શકો છો, અથવા છે તમારા ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડ કે ATM ની મદદથી પણ છે આજે તમે ફટાફટ પૈસા ઉપાડી શકો છો. તો આ આપણે મીડિયમ જોવાના છે કે કયા માધ્યમો છે જેનાથી આ સુવિધાઓ બેંક આપણને આપે છે. બેંક ઉપાડ અને જમા સરળતાથી થઈ શકે તે માટે જુદા જુદા માધ્યમો પૂરા પાડે છે. જેમ કે કયા કયા માધ્યમો છે? તો સૌથી સરળ વિદ્યાર્થી મિત્રો વિથડ્રોઅલ ફોર્મ, ઉપાડ ચિઠ્ઠી. બેંકમાં ફિલઅપ કરી અને જો તમારા ખાતામાં છે તે અમાઉન્ટ હશે તો તમે સરળતાથી ઉપાડી શકો છો. પછી બીજું છે ચેક. પછી છે વિદ્યાર્થી મિત્રો કે ડિમાન્ડ ડ્રાફ્ટ. પછી છે પે ઓર્ડર. તો વિદ્યાર્થી મિત્રો ડિમાન્ડ ડ્રાફ્ટ અને પે ઓર્ડર નો આપણે છે એ ચેક ઉપરનો એડવાન્ટેજ એક જોયો કે ચેકમાં છે બાઉન્સ થવાની કે રિજેક્ટ થવાની કે કેન્સલ થવાની સંભાવના રહે છે. જ્યારે તમે ડિમાન્ડ ડ્રાફ્ટ કે પે ઓર્ડર કઢાવો છો ત્યારે તમારે પહેલા પૈસા દઈ દેવાના હોય છે. એટલે બેંક જ હવે તમારી જવાબદારી લેશે અને બેંક પાછી આ જવાબદારી લેશે કોઈને પહોંચાડવાની. તો એના છે એ સર્વિસ ચાર્જ પણ વસૂલે છે. અને કે જો તમારે છે 1000 રૂપિયા છે કોઈને મોકલાવાના છે તો તમારે 1000 કરતા વધુ જ ખર્ચ થશે, કારણ કે બેંકનો પોતાનો સર્વિસ ચાર્જ પણ ગણવાનો. જ્યારે અહીંયા સર્વિસ ચાર્જ નથી આવતો, પણ મેં તમને કીધું એમ કે ચેક બાઉન્સ થવાની પણ અને રિજેક્ટ કે કેન્સલ થવાની પણ સંભાવનાઓ હોય છે. તો અહીંયા ડીડી અને પે ઓર્ડરનો એક ફાયદો અને એક ગેરફાયદો છે ચેક ઉપરનો. તો એ આપણે તો અગાઉ ચર્ચા કરી ચૂક્યા છે. પછી છે વિદ્યાર્થી મિત્રો ATM, ઓટોમેટિક ટેલર મશીન. ખાસ ચોપડીમાં છે એની આ ફૂલ ફોર્મમાં ભૂલ છે એ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. અને ડેબિટ કાર્ડ લખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આમ તો જનરલી ATM ને જ ડેબિટ કાર્ડ કહેવામાં આવે છે. બે પ્લાસ્ટિક કાર્ડ છે, પણ આજે તમને છે એ જાણીને નવાઈ થશે કે બેંક બધાને ડેબિટ કાર્ડ છે ઇશ્યુ કરે છે, નથી હવે ATM આપતા. કારણ કે
એટીએમ કાર્ડ્સ માત્ર એ એટીએમ મશીનમાં જ ચાલે છે. જ્યારે આજે તમે છે એ રેસ્ટોરન્ટ્સમાં, મોલ્સમાં કે ગ્રોસરી શોપ એટલે કે કરિયાણાની દુકાનમાં જે ઓલા સ્વાઇપિંગ મશીન આવડાવ્યા જોયા છે, તો ડેબિટ કાર્ડ છે એમાં પણ ચાલે છે. એટલે હવે તમને છે ડેબિટ કાર્ડ જ બેંક તરફથી છે એ ઇશ્યુ કરાવવામાં આવે છે કે જે બધે ચાલે, એટીએમ મશીનમાં પણ ચાલે અને બીજે બધે પણ ચાલે. તો અહીંયા તો વિદ્યાર્થી મિત્રો માત્ર ક્યાં ચાલશે? એટીએમ મશીન્સમાં. જ્યારે આ એટીએમ મશીન ઉપરાંત મોલ, રેસ્ટોરન્ટ્સ, ગ્રોસરી શોપ વગેરેમાં સ્વાઇપિંગ મશીન થ્રુ ચાલશે. પછી જે વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનું કાર્ડ, ક્રેડિટ કાર્ડ. પહેલે ઇસ્તેમાલ કરે ફિર વિશ્વાસ કરે કે પૈસા ન હોય તો પણ છે એ જે તમને તમારી શાખ ઉપર ક્રેડિટ કાર્ડ આપ્યું છે એનાથી તમે પૈસા ન હોય તો પણ શાખ ઉપર છે ખર્ચ કરી શકો છો અને સમયાંતરે પછી છે એ તમારે જમા કરાવી દેવાના હોય છે. તો પૈસા ન હોય તો પણ આજે તમે છે શોપિંગ કરી શકો છો, જુદી જુદી ફેસિલિટીઝ ભોગવી શકો છો થેન્ક્સ ટુ ક્રેડિટ કાર્ડ. અને લાસ્ટમાં તો મોબાઈલ જ છે તો વિદ્યાર્થી મિત્રો એક માધ્યમ થઈ ગયું ઇન્ટરનેટ બેન્કિંગ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો આપણું છે કે ત્રીજું પણ મહત્વનું કાર્ય પૂરું થાય છે. ચોથું છે એ શાખ સર્જનની કામગીરી કરવી. ખાસ શાખ સર્જનની કામગીરી છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, કારણ કે એમાં એક આખો લેક્ચર ચાલ્યો વિશે મારે તમને સમજાવવા અને મારે તમને એકાદ ઉદાહરણ પણ આપવા છે કે તમે પણ કેલ્ક્યુલેટ કરો. ચાલો અને આપણે છે હવે આજનું છેલ્લું કાર્ય જોઈ લઈએ. Fourth one is શાખ સર્જનની પાંચમું છે આંતર બેન્કિંગ વ્યવહારો કરવા. એક બેંકના છે બીજી બેંક સાથે જે વ્યવહારો હોય છે એ. વિદ્યાર્થી મિત્રો ચાલો આ જોઈએ કે છે બેંક આંતર બેન્કિંગ વ્યવહારો પણ કરે. તો વિદ્યાર્થી મિત્રો એક વ્યાપારી બેંક अन्य व्यापारी बैंक ने टूंका मध्यम के लांबा गाळा माटे धिराण आपे અને વિદ્યાર્થી મિત્રો છે એ મુખ્ય અંતિમ બેન્કિંગ વ્યવહારોમાં તમે સમાવેશ કરી શકો. પણ જ્યારે છે ટૂંકા મધ્યમ કે લાંબા ગાળા માટે ધિરાણ આપે છે ત્યારે એના પર પણ એ ઇન્ટરેસ્ટ લે છે. તો આવો વિદ્યાર્થી મિત્રો જોઈએ આવા ધિરાણને શું કહેવાય અને એની ઉપરના વ્યાજને શું કહેવાય. તો આ એક વ્યાખ્યા તમારે છે એ કોલ મનીની યાદ રાખવાની છે. એને કોલ મની કહે છે. કે છે જ્યારે એક વ્યાપારી બેંક ટૂંકા ગાળા માટે અન્ય વ્યાપારી બેંકને આરબીઆઈ દ્વારા, વિદ્યાર્થી મિત્રો અહીંયા આરબીઆઈ છે મેડિએટર છે, મધ્યસ્થી કરે છે કે આ પૈસા છે તેનું ચૂકવણું કર્યું છે એની તમામ દેખરેખ કે જવાબદારી આરબીઆઈ પોતે લે છે. અન્ય વેપારી બેંકને આરબીઆઈ દ્વારા ધિરાણ આપે છે તેને કોલ મની કહે છે.
તો જ્યારે એક વેપારી બેંક બીજી કે અન્ય વેપારી બેંકને આરબીઆઈ દ્વારા ટૂંકા ગાળા માટે છે એ ધિરાણ આપે છે એને કોલ મની કહે છે અને આ ધિરાણ ઉપર જે વ્યાજ ઉઘરાવે છે એને કોલ મની રેટ કહે છે. આ ધિરાણ ઉપર લેવામાં આવતા વ્યાજને કોલ મની રેટ એટલે દર કહે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું છે એ પાંચમું પણ મહત્વનું કાર્ય પૂરું થાય છે. વચ્ચેનું એક શાખ સર્જનની કામગીરી છે કે આપણે અન્ય વિડિયો લેક્ચરની અંદર જોઈશું. તો જો તમને અમારા વિડિયો લેક્ચર પસંદ આવતા હોય તો આને લાઈક કરો, તમારા અન્ય વિદ્યાર્થી મિત્રો જોડે આને શેર કરો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડિયો.